આ કન્વેન્શનનો હેતુ ઘણા બધા છે. સંપર્ક એક હેતુ છે, પરિચય એક હેતુ છે, સંગઠન ભાવ એક હેતુ છે. આપણા ગુજરાતી સમાજમાં એકબીજા પ્રત્યે આદર પ્રેમ એક હેતુ છે. સેવા માટે કટિબદ્ધ થવું એક હેતુ છે. અને આપણા સંસ્કારો છે એટલે અધ્યાત્મ એ પણ એક હેતુ છે. એટલે ચોખ્ખી દેશી ભાષામાં પેટનું અને ઠેઠનું બે હેતુ થઈ ગયા. પેટનું અને ઠેઠનું એ બંને હેતુઓ છે. એમાં 2 દિવસ પહેલા આપણે પ્રવચનમાં વાત કરી સેવા સંબંધી, સંગઠન ભાવ સંબંધી, સંપ સંબંધી, યુનિટી સંબંધી, સુરત ભાવ સંબંધી એ બધી આપણે વાત કરી. આજે અધ્યાત્મની થોડી વાત કરવી છે, પણ એ એવા દ્રષ્ટિકોણથી હું કરીશ કે તમને હૃદયને સ્પર્શી જશે. અધ્યાત્મથી જીવનમાં લાભ, નક્કર લાભ, અને આપણા સંગઠનની મજબૂતાઈ વધારવા માટે સેવા અને અધ્યાત્મ બંને પિલર જોઈએ. ખાલી એક પિલરથી ના ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ માનતા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ આ માનતા કે સેવા અને અધ્યાત્મ એ બંને જોઈએ. એટલે કે સમાજ સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ બંને જોઈએ. આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એવા ભગવાન વેદવ્યાસ, એમણે આટલા બધા સત્શાસ્ત્રોની રચના કરીને પછી પોતે પોતાના સમગ્ર શાસ્ત્ર એની ઉપર એક નજર કરતા સારાંશ રૂપે the essence of whatever he gave to humanity એક સુંદર વાત લખી. એમણે લખ્યું કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ શુનિસ્પનમ ધ્યેયો નારાયણો હરિ. એમણે કહ્યું કે સર્વ શાસ્ત્રમાં મેં નજર કરી, વારે વારે એની ઉપર વિચાર કર્યો અને એક નિષ્કર્ષ ઉપર હું આવ્યો, ધ્યેયો નારાયણો હરિ. એટલે કે મનુષ્ય જીવનનું ધ્યેય એ ભગવાનની પ્રાપ્તિ કરવી એ છે. એટલે સમાજ સેવાના આદર્શો પણ આપણી સમક્ષ છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિના આદર્શો પણ આપણી સમક્ષ છે. બેનું જીવનમાં સરખું મહત્વ છે, કારણ કે બંને આપણને જીવનમાં સ્થિરતા, that is stability in life, ઇમોશનલ ઇક્વિલિબ્રિયમ, આપણા અંતરમાં એક ઇક્વિલિબ્રિયમ, એક બેલેન્સ એ સેવા અને અધ્યાત્મ બંને સાથે રહીને ક્રિએટ કરે છે. બંનેનો આનંદ છે અને બંનેનો આનંદ આપણે સમાજને અને દરેક સભ્યને પ્રાપ્ત થાય એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે જ આપણે ગણેશજીની મૂર્તિ આગળ પધરાવી છે કે રોજ દર્શન કરીને, સ્તુતિ કરીને આપણા દિવસ દરમિયાનના કાર્યક્રમો બધા શરૂ થાય. એ હેતુ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની વાત ખાલી સત્શાસ્ત્રો કરે છે એવું નથી. You talk of management gurus, they are talking of faith in God. You talk of leadership gurus, they are talking of faith in God. You talk of health or betterment gurus, they talk of God. You talk of social interaction gurus, they talk of God. સોશિયલ ક્ષેત્ર હોય, ફેમિલી ક્ષેત્ર હોય, મેનેજમેન્ટ હોય, લીડરશિપ હોય, હેલ્થ હોય, આ બધા જ ક્ષેત્રોમાં નિષ્ણાતો અત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની વાત કરે છે. And I will not talk just theoretical. I'll give you practical examples as well. તમે પહેલા વહીવટ વ્યવહારની વાત કરીએ, કારણ કે આપણને વહીવટ વ્યવહાર બહુ પ્રિય હોય. સવારથી ઉઠીને આપણે વહીવટ વ્યવહાર અને કરવો જ પડે. જીવન છે, પરિવાર છે, સમાજ છે.
પણ એમાં આપણી લગ્ની વધારે હોય. Where God stands when it comes to management, when it comes to leadership, when it comes to your day-to-day workings. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એમાં સ્વર્ગ અને મોક્ષની વાત આપણે પછી બીજી વખત કરશું, 3rd ને 4th કન્વેન્શનમાં કરશું. પણ આજે ભગવાનમાં શ્રદ્ધાથી તમને સીધો જ જીવનમાં શું લાભ છે ને એની વાત કરવી છે. કેશ એન્ડ કેરી જેવો લાભ છે. હા, તમે મંદિરમાં ભગવાનના દર્શન કરો છો અથવા ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી એમના વચનનું પાલન કરો છો, ઇટ ઇઝ એઝ ગુડ એઝ કેશ એન્ડ કેરી. પણ આપણને ઇન્ટ્રોસ્પેક્શન ના હોય ને એટલે જે કેરી કરીએ છીએ એનો અનુભવ નથી થતો. એટલી તાકાત છે. મેનેજમેન્ટનું એક બહુ જ મોટું પુસ્તક લખાયું છે. પુસ્તકનું શીર્ષક છે, તમને આશ્ચર્ય થશે કે મેનેજમેન્ટ અને લીડરશિપના પુસ્તકનું આવું શીર્ષક હોય, પણ છે. પુસ્તકનું નામ છે ગોડ ઇઝ માય CEO. ભગવાન મારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને હું એમનો કર્મચારી છું. આ પુસ્તક લેરી જુલિયન નામના લેખકે લખ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિવ્યુમાં 4.5 સ્ટાર્સ આઉટ ઓફ 5 સ્ટાર્સ આ બુકને મળેલા છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર લિસ્ટમાં પણ આ પુસ્તક રહ્યું છે. પછી CNN BN છે, CNN ની બિઝનેસ નેટવર્ક ચેનલ છે, એમાં પણ ઉત્તમ રેટિંગ પ્રાપ્ત થયું છે. પુસ્તકનું શીર્ષક છે ગોડ ઇઝ માય CEO. હું તમને ખાલી એક જ મિનિટમાં એના 5 મુખ્ય મુદ્દા બોલી જાઉં છું. સાંભળજો, મજા આવશે કે ભગવાન તમને વહીવટ વ્યવહારમાં કેટલો મદદ કરે છે. જ્યારે તમે માનો કે ભગવાન મારા ધંધો, મારો વેપાર છે એના CEO તો ભગવાન છે, હું તો કર્મચારી છું. 5 મુદ્દા લખે છે. પહેલો, ગોડ ઇઝ માય CEO એન્ડ આઈ એમ હિઝ સ્ટીવર્ડ. ભગવાન મારા CEO છે અને હું એમનો કર્મચારી છું. આવા ભાવથી ધંધો કરવાનો. બહુ સારા વિચારો ઉપરથી કુદરતી પ્રેરિત થશે અને ધંધાનો વિકાસ પણ થશે. એવા પ્રસંગો લખેલા છે. બીજો મુદ્દો લખ્યો છે, વર્ક એન્ડ ફેથ આર નોટ ડિફરન્ટ, દે આર ઇન્ટિગ્રેટેડ. તમારું કામ એટલે વહીવટ વ્યવહાર અને શ્રદ્ધા એ બે જુદા નથી, એ બે એક છે. ક્યારે તમે ભગવાનને CEO માનો છો ત્યારે, અને ભગવાનના આપેલા વચન પ્રમાણે તમે વેપાર ધંધો કરો છો ત્યારે. એટલે કે ખોટું નથી કરતા, અનીતિ નથી કરતા. The work and faith are not different, they are integrated. આ બીજો મુદ્દો છે આ પુસ્તકમાં. ત્રીજો મુદ્દો લખ્યો છે, એ પણ બહુ અદ્ભુત લખ્યો છે. Humility is the foundation of effective leadership. કારણ કે તમે ભગવાનને CEO માનો છો તમારા ધંધાનો, એટલે તમારે નમ્ર ભાવ આવે છે, વિવેક ભાવ આવે છે, અને નમ્રતા અને વિવેકથી તમે બહુ અસરકારક નેતૃત્વ તમારા કર્મચારીઓને પૂરું પાડી શકો છો. એટલે હ્યુમિલિટી ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ઇફેક્ટિવ લીડરશિપ. આ ત્રીજી વાત લખી છે. ચોથી વાત લખી છે, યોર ડિસિશન્સ એટ યોર વર્ક પ્લેસ શુડ અલાઇન વિથ ગોડ્સ પ્રિન્સિપલ્સ. તમારા વેપાર ધંધામાં તમે જે નિર્ણય લો, એ નિર્ણયો ભગવાને આપેલા સનાતન સિદ્ધાંતો સાથે અલાઇન થવા જોઈએ, એ ટ્રેક પર રહેવા જોઈએ. અને 5મો મુદ્દો લખ્યો છે, એ માનો એટલે જીવનમાં સ્ટ્રેસ આવે જ નહીં. 5મો મુદ્દો લખ્યો છે, God's decision prevails, not ours. વેપાર ધંધામાં પણ ભગવાનના નિર્ણયો કામ કરે છે, ભગવાને નક્કી કરેલી વાત કામ કરે છે, આપણી નક્કી કરેલી નહીં. આ 5 મુદ્દા સમજીએ. અદ્ભુત પુસ્તક છે આ. ગોડ ઇઝ માય CEO ઇઝ ધી ટાઇટલ ઓફ ધ બુક. લેરી જુલિયન આ પુસ્તક લખ્યું છે. મેનેજમેન્ટ સ્કૂલ્સમાં રેફરન્સ બુક તરીકે અક્રોસ નોર્થ અમેરિકા, અક્રોસ યુરોપ, બધી જગ્યાએ આ ભણાવાય છે. છેલ્લી જે વાત લખી છે કે ગોડ્સ ડિસિઝન પ્રિવેલ્સ નોટ આર્સ, એ સમજવું અને સ્વીકારવું તો તમે સ્ટ્રેસ ફ્રી થઈ જશો. અને હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું